ઉનાથી લગભગ 30 કિલોમીટર દૂર વન વચ્ચે તુલસી શ્યામ આવેલું છે. અહીંનું સૌંદર્ય અનુપમ છે. હરિયાળા વૃક્ષો, ચારે તરફ ગીચ જંગલ, મધ્યમ ઊંચાઈના પહાડો અને ચારે બાજુ લીલીછમ ચાદર જડી હોય એવું નજરને સ્વાભાવિક લાગે તેવો નજારો છે. આ તીર્થ સ્થાન હજારો વર્ષ જૂનું, પવિત્ર અને પાપોનો નાશ કરનારું પ્રભાત ક્ષેત્ર છે, જ્યાં સદાકાળ ગરમ પાણીના 7 કુંડો ભરેલા હોય છે. તુલસી શ્યામ ભગવાને ડેઠાણાના મૈયા કોટીલા અને દીવના જુગલ શેઠને દીકરા આપ્યાનો ઇતિહાસ છે. અહીં ષોડશોપચાર વિધિથી પૂજા થાય છે. મુખ્ય મંદિરમાં ભગવાન તુલસી શ્યામજી ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે. મંદિર સંકુલમાં કાલમેઘ મહાદેવનું મંદિર, સ્વયંભૂ શિવલિંગ, સંતો મહંતોની પ્રતિમાઓ અને સમાધિઓ દર્શનીય છે. બાજુમાં ટેકરી પર રૂકમણીનું મંદિર સ્થિત છે. કુદરતી રીતે સર્જાયેલ ગરમ પાણીના ઝરામાં ભાવિકો હોંશે હોંશે સ્નાન કરે છે. અહીં ચાહી નામની નદીનું ઉદ્ગમ સ્થાન છે, જે ભગવાનના ચરણો પખાડીને માણેકપર પાસે દરિયાને મળે છે. તુલસી શ્યામના સપ્તકુંડનું પાણી 70 અંશથી 80 અંશ જેટલું ગરમ રહે છે. સરેરાશ 20 મીટરથી 7 મીટરના વિસ્તાર અને 3 મીટર જેટલા ઊંડા આ કુંડોમાં ઉતરવા માટે પગથિયા પણ છે. આ સપ્તકુંડનું પાણી હઠીલા ચામડીના રોગો, વા અને મણકાના રોગોમાં ઉપચાર માટે અક્ષીર હોવાનું મનાય છે. અહીં તુલસી શ્યામના વહીવટદારો તરફથી શક્ય તેટલી સગવડ યાત્રિકોને અપાય છે. ભાદરવા સુદ 11 જળઝીલણીના દિવસે અહીં મેળો ભરાય છે. સંત શ્રી સીતારામજી બાપુના નામનું અન્ન ક્ષેત્ર ચાલે છે. તુલસી શ્યામ જૂનાગઢથી સત્તાધાર અને કનકાઈ થઈને 123 કિલોમીટરના અંતરે આવેલું છે. તુલસી શ્યામ ધાર્મિકતા અને પ્રાકૃતિક રમણીયતાથી પ્રવાસીઓને આકર્ષે છે. તેથી સેંકડોની સંખ્યામાં ભાવિકો અહીં દર્શને આવે છે.